બોટાદની વાત કરીએ। બોટાદના સાગાવદર ગામે કાર તણાઈ જવાની ઘટના બની। કારમાં સવાર 7 પૈકી 2 લોકો મળ્યા, 5 લોકો હજુ પણ લાપતા। ફાયરની ટીમે રાતભર લાપતા લોકોની શોધખોળ કરી। લાઠીદળ કારિયાણી વચ્ચેથી આ કાર મળી આવી છે। લાપતા 5 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢથી દર્શન કરવા આવ્યા હતા। સાગાવદર ગામે દર્શન કરી પરત ફરતા સમયે પાણીના પ્રવાહમાં કાર તણાઈ જવાની ઘટના બની હતી, જેમાં 2 લોકો અત્યાર સુધીમાં મળી આવ્યા છે, જ્યારે 5 લોકો હજુ પણ લાપતા છે। તો ફાયરની ટીમે આખી રાત દરમિયાન તપાસ હાથ ધરી હતી। 5 લોકો જે ગુમ છે તેમને હજુ પણ શોધખોળ તેમની ચાલી રહી છે। બોટાદના સાગાવદર ગામે કાર તણાવવાની ઘટના, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી 2 લોકોને બહાર કાઢ્યા હતા, જ્યારે હજુ પણ 5 લાપતા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહિપાલ આપણી સાથે ફોન લાઈન પર છે। મહિપાલ, જે સાગાવદર ગામ છે ત્યાં કાર તણાઈ હતી, 2 લોકો મળી આવ્યા છે, હજુ પણ 5 લોકો લાપતા। કઈ રીતે ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી છે? તો લાઠીદળના પરિવારના સાસરિયા પક્ષ જૂનાગઢ રહેતા હોય, જેઓ ત્યાં મહેમાન ગતિ માણવા માટે લાઠીદળ આવેલા। લાઠીદળથી નજીક સાગાવદર ત્યાં માતાજીએ દર્શન કરવા ગયેલ હોય। દર્શન બાદ પરત ફરતા સમયે નદીમાં પાણીનું વહેણ અને વરસાદ વધુ હોવાના કારણે કાર પાણી સામે ટકી ન શકી હોય,